શું તમારા બાળકને તાવ અને ઉલટી આવે તો તે ચાંદીપુરાની શરૂઆત હોઈ શકે? શા માટે ગામડાઓમાં ચાંદીપુરા વાયરસનો સૌથી વધુ ખતરો જોવા મળી રહ્યો છે? એકની એક દીકરીનું 24 કલાકમાં મોત, આખરે એવું શું બન્યું? ગુજરાતના કયા જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસે વધારી ચિંતા? શું ગુજરાતમાં ફરી ચાંદીપુરા વાયરસે વધારી ચિંતા? ચાલો જાણીએ. નમસ્કાર, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. સાબરકાંઠાના એક નાનકડા ગામમાં સવાર બીજા દિવસોની જેમ જ થઈ હતી. ખેતરોમાં લોકો કામે નીકળી ગયા હતા, બાળકો શાળાએ જવાની તૈયારી કરી રહ્યા હતા, તો ક્યાંક ઘરની બહાર નાનકડા બાળકો રમતા હસતા જોવા મળતા હતા. આ બધાની વચ્ચે 2 વર્ષની ઈસા પણ પોતાના ઘરના આંગણામાં જ કિલકારીઓ કરતી દોડતી હતી. કોઈને ખબર નહોતી કે થોડા જ કલાકોમાં આ જ ઘરમાં ખુશીઓની જગ્યાએ ચિંતા છવાઈ જવાની હતી. સાંજ પડતા ઈસાને અચાનક તાવ આવ્યો. પરિવારને લાગ્યું કે કદાચ ઋતુ બદલાવાને કારણે સામાન્ય તાવ હશે. થોડીવાર પછી તેને ઉલટી થઈ અને પછી અચાનક તેની તબિયત વધુ બગડવા લાગી. ગામમાં ઘણા લોકોની જેમ પરિવાર પણ પહેલા હોસ્પિટલ નહીં ગયો. તેઓ ઈશાને ગામના ભુવા પાસે લઈ ગયો. કોઈએ કહ્યું બાળકને નજર લાગી છે, કોઈએ કહ્યું આત્માનો પડછાયો હશે. સમય પસાર થતો ગયો, પણ ઈશાની સ્થિતિ સુધરવાના બદલે વધુ ગંભીર બનતી ગઈ. શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ અને આખરે પરિવાર દોડતો હિંમતનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યો. આજે હિંમતનગર સિવિલ હોસ્પિટલના PICUમાં ઈસા વેન્ટિલેટર પર છે. મશીનમાંથી આવતો દરેક પીપનો અવાજ હોસ્પિટલની બહાર બેઠેલા તેના દાદા દાદીના હૃદયના ધબકાર સાથે જોડાઈ ગયો છે. દાદાની આંખો વારંવાર ICUના દરવાજા તરફ જાય છે અને પછી મોનિટર તરફ અને પછી ફરી ભગવાન તરફ. તેમને હજુ પણ વિશ્વાસ છે કે તેમની પૌત્રી ફરી એકવાર આંખો ખોલશે અને ફરીથી તેમને દાદા કહીને બોલાવશે. પરંતુ દરેક પરિવારને આ તક મળી નથી. સાબરકાંઠાના જ બીજા એક ગામમાં એક પિતા આજે પણ પોતાની દીકરીના રમકડાને હાથમાં લઈને કલાકો સુધી બેઠા રહે છે, કારણ કે જે દીકરી થોડા દિવસ પહેલા સુધી આખા ઘરમાં દોડતી હતી, આજે તે માત્ર યાદોમાં જ બચી છે. સામાન્ય તાવ, પછી ઉલટી અને માત્ર 24 કલાકમાં ઘરનું હાસ્ય સન્નાટામાં બદલાઈ ગયું. પિતા આજે પણ એક જ વાત કહે છે, મને ખબર જ ન પડી કે મારી દીકરીને શું થયું. સમજીએ ત્યાં સુધી તો બધું ખતમ થઈ ગયું હતું. દર્શક મિત્રો, માત્ર 2 પરિવારોની વાત નથી. ગુજરાતના અનેક ગામમાં આવી જ કહાનીઓ આજે ફરી લખાઈ રહી છે. સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ અને ગાંધીનગર જેવા જિલ્લાઓમાંથી ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોએ આરોગ્ય વિભાગની ચિંતા વધારી દીધી છે. મીડિયા અહેવાલ મુજબ અત્યાર સુધી ગુજરાતમાં 7 બાળકોમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ છે. તેમાં 3 બાળકોના મોત થયા છે, જ્યારે 4 બાળકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સૌથી વધુ અસર સાબરકાંઠા અને અરવલ્લીના આદિવાસી વિસ્તારોમાં જોવા મળી રહી છે. આંકડા ભલે નાના લાગે, પરંતુ દરેક આંકડા પાછળ એક પરિવારની અધૂરી થઈ ગયેલી દુનિયા છુપાયેલી છે. પણ આખરે આ ચાંદીપુરા વાયરસ છે શું? તે ફેલાય કેવી રીતે અને શા માટે તે ખાસ કરીને બાળકોને જ પોતાનો શિકાર બનાવે છે? આ સવાલનો જવાબ છુપાયેલી છે એક એવી નાનકડી જીવાતમાં, જેને કદાચ તમે ક્યારેય ધ્યાનથી જોઈ પણ નહીં હોય. તેનું નામ છે સેન્ડ ફ્લાય. સેન્ડ ફ્લાય દેખાવમાં સામાન્ય માખી કરતાં ઘણી નાની હોય છે. તે મોટા ભાગે સાંજ અને રાત્રિના સમયે સક્રિય બને છે. માટીના મકાનોની તિરાડો, પશુઓના વાડા, ભેજવાળી જમીન અને કચરાની આસપાસ તેનું પ્રજનન ઝડપથી થાય છે. એટલે જ સાબરકાંઠા અને અરવલ્લી જેવા આદિવાસી વિસ્તારોમાં તેનો ખતરો વધુ જોવા મળે છે. સામાન્ય માખી કરતાં પણ નાની, પરંતુ તેની અસર ખૂબ જ મોટી. ચાંદીપુરા વાયરસ નવો નથી. વર્ષ 2024માં પણ આ વાયરસે ગુજરાતમાં ભારે કહેર મચાવ્યો હતો. રાજ્યમાં વાયરલ એન્સેફલાઇટિસના 164 કેસ નોંધાયા હતા, જેમાં 101 બાળકના મોત થયા. તેમાંથી 28 બાળકોના મૃત્યુનું કારણ ચાંદીપુરા વાયરસ હોવાનું સામે આવ્યું હતું. આ કારણે આરોગ્ય વિભાગ ફરી એકવાર કોઈપણ પ્રકારની બેદરકારી લેવા માટે તૈયાર નથી. મીડિયા અહેવાલ મુજબ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ માખીના ડંખથી વાયરસ બાળકના શરીરમાં પ્રવેશે છે. શરૂઆતમાં સામાન્ય તાવ આવે છે, પછી ઉલટી, શરીરમાં ખેંચ અને ધીમે ધીમે વાયરસ એ મગજ પર હુમલો કરવાનું શરૂ કરે છે. જો સમયસર સારવાર ન મળે તો સ્થિતિ કલાકોમાં ગંભીર બની શકે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે સેન્ડ ફ્લાયનો ડંખ ઘણીવાર લોકોને અનુભવાતો પણ નથી,
પરંતુ તેના દ્વારા શરીરમાં પ્રવેશેલો વાયરસ થોડા જ કલાકોમાં મગજ સુધી પહોંચી શકે છે. એટલે જ ડોક્ટરો તેને સાયલેન્ટ કિલર જેવી સ્થિતિ ગણાવે છે, કારણ કે શરૂઆતમાં સામાન્ય લાગતા લક્ષણો ખૂબ ઝડપથી જીવલેણ બની શકે છે. પરંતુ એક પ્રશ્ન આજે પણ સામે ઊભો છે: શું વાયરસ કરતાં પણ મોટો ખતરો અજ્ઞાનતા છે? કારણ કે ઘણા ગામોમાં આજે પણ બાળક બીમાર પડે તો સૌથી પહેલા હોસ્પિટલ નહીં પણ ભૂવા પાસે લઈ જવાય છે. કિંમતી કલાકો આશા અને અંધશ્રદ્ધા વચ્ચે પસાર થઈ જાય છે, અને જ્યારે હોસ્પિટલ પહોંચાય છે ત્યારે ઘણીવાર સમય હાથમાંથી સરકી ચૂક્યો હોય છે. આરોગ્ય વિભાગ હવે સતત ગામે ગામ જઈ રહ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સેન્ડફ્લાયના પ્રજનન સ્થળો શોધવામાં આવી રહ્યા છે. માટીના મકાનોની તિરાડો, પશુઓના વાડા અને ભેજવાળી જગ્યાઓ પર જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. સાથે જ ગામે ગામ આરોગ્ય ટીમો લોકોને સમજાવી રહી છે કે બાળકને તાવ, ઉલટી કે આંચકી આવે તો એક ક્ષણ પણ વિલંબ કર્યા વગર હોસ્પિટલ પહોંચવું જરૂરી છે. પરંતુ આ લડાઈ સરકાર એકલી જીતી શકશે નહીં. દરેક માતા પિતાએ અને દરેક પરિવારે સમયસર નિર્ણય લેવો પડશે, કારણ કે ચાંદીપુરા વાયરસનો સૌથી મોટો ઈલાજ એ માત્ર દવા નથી, પરંતુ સમયસર હોસ્પિટલ પહોંચવું છે. એક સાચો નિર્ણય એક બાળકનું જીવન બચાવી શકે છે, અને એક નાનો વિલંબ આખા પરિવારને જીવનભરનું દુઃખ આપી શકે છે. કદાચ આ શો પૂરો થયા પછી તમે આ વાત ભૂલી જશો, પરંતુ જો આજે એક પણ માતા પિતા સમયસર હોસ્પિટલ પહોંચવાનો નિર્ણય લેશે તો કદાચ એક બાળકનો જીવ બચી જશે. દર્શક મિત્રો, આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.